રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામ પાસે આવેલ મોજ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે કેનાલમાંથી પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજે મારી જમીનની અંદરથી જે પસાર થતી મોજ D2 જે કેનાલ છે, આજે 40 વર્ષથી અમારો એક પ્રશ્ન સળગતો રહેતો હોય અને વારંવાર રજૂઆત કરેલી હોય, સિંચાઈ ઓફિસે આપણે મોજ ઇરિગેશનમાં વારંવાર રજૂઆત કરેલી હોય, લેખિતમાં ફરિયાદો કરેલી છે, ઉપર અધિકારીઓ રાજકોટ જિલ્લામાં કરેલી છે, પરંતુ આનો કોઈ નિર્ણય નહીં આવતા. અને જે ચોમાસાનું પાણી અઢળક આવતું હતું ત્યારે પણ અમે 50 આદમી માણસો જઈને અમારા કામ ધંધા મૂકીને પણ અમે ગયા હતા કે ભાઈ અમારો આ જે જૂનો કાઢ્યો છે તમે જે પડતર જમીનમાં મૂકીને ગયા હતા તે અત્યારે કોઈ પડતર જમીન નથી. અત્યારે જે જમીનો બધે વાવેતર થઈ ગઈ હોય અને નીચે જે પાણીની આવક હોય બધા ખેડૂતોને જે પાણી ક્યાંય નિકાલ ન હોય અને એ ખેતરમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે. હવે આ રસ્તામાં પાળો બનાવતા આ રસ્તાનું ધોવાણ થતું હોય છે, પરંતુ અમે સિંચાઈ ઓફિસ જઈએ તો એમ જ કહે છે કે ભાઈ અમે તમારો કાઢ્યો મંજૂર કરી લીધો છે અને તાત્કાલિક ધોરણે અમે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે, પરંતુ આજે 4-4, 5-5 મહિના થઈ ગયા એનો કોઈ હજી નિકાલ નથી થયો. અને સાહેબને જ્યારે અમે કહીએ છીએ કેનાલનું પાણી વધઘટનું જે પાણી આવે છે અમારા રસ્તામાં આવે છે અને રસ્તા ધોવાઈ જતા હોય છે, પરંતુ સાહેબ એક જ વાત કરે છે તમારો કાઢ્યો જે પ્રશ્ન છે એ અમે હલ કરી દીધો છે, પરંતુ આજની તારીખમાં છેલ્લા 4 દિવસથી અઢળક પાણી આવતું હોય અને જે સારો વરસાદ થઈ ગયેલો અને પુષ્કળ પ્રમાણમાં ડેમમાં પાણી હતું અને ખેડૂતોને કોઈને પાણીની જરૂર પડે એટલી નથી, કારણ કે અત્યારે બધા કૂવામાં પાણી પુષ્કળ ભરેલું હોય. અને બીજા નંબરમાં આ લોકો એટલો પાણીનો બગાડ કરે છે કે ધોરા દિવસે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા લગી એટલું પાણી આવે છે રસ્તામાં. કારણ કે જો પાણી હશે અને બચાવ કરે જો આ સિંચાઈવાળા તો ખેડૂતોને ઉનાળામાં પણ પાણી પૂરું પાડી શકે એમ છે અને જે ગામનો પ્રશ્ન છે પીવાના પાણીનો એ પણ હલ થઈ શકે એમ છે, પરંતુ આ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરે તો આ પાણીનો બગાડ અને આ દરિયામાં પાણી વહી જતું હોય છે, નદી પણ એટલી જાય છે ફૂલે ફૂલ. અને અમારો જે તાત્કાલિક જે કાઢ્યો છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે એવી અમારી માંગણી છે. બચુભાઈ વસોયા, મારી જમીન ભાદર કાંઠે આવેલી છે, ઉપલેટા ગામ, રાજકોટ જિલ્લો. અમારો પ્રશ્ન એ છે કે આજે 24 તારીખ છે ડિસેમ્બર મહિનાની, એટલે 12મો મહિનો ભર શિયાળો છે. આજની તારીખમાં અમારે વાડી આવવું હોય તો રસ્તાની અંદર ચોમાસે જતું હોય એનાથી વધારે પાણી નીકળે. એ પાણી આવે છે કેનાલનો કાઢ્યો છે નહીં. વર્ષોથી આ પ્રશ્ન છે. જ્યારે પણ અમે ઇરિગેશન ઓફિસે જાય એટલે કે આ તમારું આ થઈ જાય, ઓલું થઈ જાય. અમારો કહેવાની વાત એ છે કે કોઈ નેતા આવતું હોય, કોઈ મિનિસ્ટર આવતું હોય તો તાત્કાલિકમાં હેલિપેડ બની જાય છે, રોડ રસ્તા થઈ જાય છે, તો આ કેનાલના નિકાલનું પાણીનો કામ ને રસ્તો વ્યવસ્થિત કરી દે અથવા તો નિકાલ બંધ કરે. આજે નાના મોટા ખેડૂત 3 વીઘા 4 વીઘા 5 વીઘા અમે પૈસા ભેરા કરીને માંડ હજી દિવાળી પછી રસ્તો રિપેર કરેલો છે. એમાં નદીમાંથી ભરીને રેતીને એવું નાખેલું હતું એ બધું આજની તારીખમાં ધોઈ નાખ્યું છે. ત્યાંથી નદીએથી અમારી વાડી આવવા માટે અમારે કોઈ વિકલ્પ જ નથી. કોઈ પણ મજૂર માણા કે કોઈ હાલીને આવી શકે એમ નથી. આવી ઠંડીમાં વિડિયામાં જે તમે જોવો છો એ પાણીને આ રીતનું છે. તો અમારી સરકારશ્રીને, અધિકારીઓને બધાને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આનો નિકાલ કરો, નકર અમે કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે કાંઈ આંદોલન કરવામાં નથી. અમે રોડ રસ્તા જામ કરશું. ખૂબ સાવચેતીથી બધા ખેડૂત ભેરા થઈને અમે નક્કી કરેલું છે કે અમે રોડ રસ્તા જામ કરશું. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ આનો નિકાલ કરવા જલ્દીથી જલ્દી અધિકારીઓને સૂચના આપે. હું સેક્શન ઓફિસર PM જાવિયા, મોજ સિંચાઈ યોજના. મોજ સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની D2 કેનાલમાં આજ 40 વર્ષથી કાઢિયાનો પ્રશ્ન જે રહેલો હતો, જેમાં મોજ સિંચાઈ યોજનાની D2 કેનાલનું પાણી પાછળ કાઢ્યો ન હોવાના કારણે ધોરાજી ઉપલેટા રોડ ઉપર આવેલી ગારીમાં જતું હતું. જે બાબતે આપણે એસ્ટિમેટ મૂકી અને આગળ હાઈવે ઉપર આવેલી ગટરમાં એસ્કેપ ગેટ મૂકી અને વધારાનું કેનાલનું પાણી ત્યાં કાઢવાનું આયોજન કરેલું હતું, જેથી કેનાલનું વધારાનું પાણી ગારીમાં ન આવે અને ખેડૂતોને હાલાકીનો સામનો ન કરવો પડે. જે બાબતે એસ્ટિમેટ મંજૂર થઈ જતા અને વર્ક ઓર્ડર આવતા આપણે ઇજારાદારશ્રીને કામ સોંપાઈ ગયું છે અને આ કેનાલનું જ્યારે રોટેશન આવે ત્યારે ઇજારાદારશ્રીને બધા ખેડૂતોને સાથે રહી અને કામ વહેલી તકે ચાલુ કરવા પણ જણાવવામાં આવેલું છે, જેથી ત્યાં એસ્કેપ ગેટ મુકાઈ જતા કેનાલનું વધારાનું પાણી ત્યાં નિકાલ કરી શકાય તેમ છે.